કોમ્પ્લિમેન્ટ અને ટુસ કોમ્પ્લિમેન્ટ બંનેમાં આપણે જોઈ લીધું હતું કે કઈ રીતે આપણે સબટ્રેક્શન કરી શકીએ. અને બંનેમાં આપણે બે કેસીસ જોયા હતા કે સ્મોલ નંબર માઇનસ બિગ નંબર અને બિગ નંબર માઇનસ સ્મોલ નંબર. તો ત્યાં સુધી આપણે કર્યું હતું. તો બધાને આઈડિયા આવી ગયો છે ને એના વિશે? બોલો. હવે આજે આપણે જોવાના છે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ અને ટેન્સ કોમ્પ્લિમેન્ટ. એના પછી આપણે બાઇનરી કોડ્સ જોશું. તો ડિફરન્ટ બાઇનરી કોડ્સ છે. તો જનરલી બાઇનરી કોડ્સનો યુઝ શેના માટે થાય? તો કોઈ પણ ડિજિટલ ઇન્ફોર્મેશન હોય છે એને સ્ટોર કરવાની અને એને રિપ્રેઝેન્ટ કરવાની. ઓકે, તો અલગ અલગ ટાઈપ્સ છે એના, એ આજે આપણે જોશું. તો સ્ટાર્ટ કરીએ આજનો સેશન. આપણે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ જોઈ લઈએ પહેલા. ઓકે, તો તમને યાદ છે વન્સ કોમ્પ્લિમેન્ટમાં આપણે શું કર્યું હતું? સપોઝ મારે વન્સ કોમ્પ્લિમેન્ટ ઓફ 1011 કરવું હોય તો એનો આન્સર શું આવતો હતો? 0100. હા, સિમ્પલ હતું. અને ટુસ કોમ્પ્લિમેન્ટ ધારો કે આપણે ફાઇન્ડ કરવું હોય આ જ નંબરનું, તો આપણે શું કર્યું હતું? Added to 1. હા, એટલે પહેલે શું કરવાનું? પહેલા વન કોમ્પ્લિમેન્ટ્સમાં ફરાવવાનું, પછી એડ ટુ 1 કરવાનું. ઓકે, એટલે આપણે કરતા હતા 0100, એટલે કે વન્સ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કર્યું પહેલા તો, અને પછી એમાં +1 કરી દીધું. એટલે આપણો એક આન્સર આવી ગયો. અને ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર ફોર ટુસ કોમ્પ્લિમેન્ટ. ઓકે, આ રીતે કર્યું હતું. તો સિમિલર વસ્તુ આપણે જોવાના છે આજે, જે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ છે. ઓકે, સાથે સાથે આજે તમને કોડ્સ દેખાય છે એ પણ જોઈ લઈશું. ઓકે, સ્ક્રીન વિઝિબલ છે અત્યારે? યસ સર. ઠીક છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ આપણે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ જોઈ લઈએ. તો કોઈ પણ નંબરનું નાઇન્સ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરવું હોય તો ઓલવેઝ ધેટ નંબર શુડ બી ડેસિમલ નંબર. ડેસિમલ નંબરનું જ આપણે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરી શકીએ. હવે મેથડમાં શું છે? તો કોઈ પણ નંબરનું ડેસિમલ નંબરનું નાઇન્સ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરવું હોય તો એ ડિજિટને, નંબરને નહીં, ડિજિટને, સિંગલ ડિજિટને 9 માંથી આપણે બાદ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા ડેસિમલ નંબર લખું છું અને અહીંયા આગળ નાઇન્સ કોમ્પ્લિમેન્ટ. ચલો 9 માંથી બાદ કરવાનું છે. તો સપોઝ મારો નંબર ડેસિમલમાં 0 હોય તો નાઇન્સ કોમ્પ્લિમેન્ટ શું થાય? એનું 9 માંથી બાદ કરવાનું 0 ને, એટલે શું થશે? 9. Similarly, decimal number, if decimal number is 1, then 9 minus 1 is equal to 8. 8 is our 9th complement. ખ્યાલ આવ્યો? 0 નું 9th complement શું થયું? 9. તો આઈડિયા આવ્યો શું કરવાનું છે? તો પાછું એક વાર. હા, હવે સપોઝ કે આપણો નંબર 2 છે. આપણને પૂછ્યું છે કે 2 નું 9th કોમ્પ્લિમેન્ટ શું છે? તો આપણે કશું નથી કરવાનું. આ જે ડેસિમલ નંબર છે 2, એને 9 માંથી બાદ કરી દેશું. કેટલા આવશે આન્સર? 7. હા, તો 2 નું 9th કોમ્પ્લિમેન્ટ થશે 7. સિમ્પલ. ઓકે, હવે 3 નું બોલો. 3 is decimal number and we want 9th complement of 3. આન્સર શું આવશે? 6. ઓકે, હવે સપોઝ નંબર છે 9, એનું 9th કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરવું છે. શું આવશે આન્સર? 0. હા, 9 માંથી આપણે જે પણ ડિજિટ હોય એને બાદ કરશું એટલે આન્સર આવશે આપણો 0. ઓકે,
તો સિમ્પલ છે હે ને? આપણે વાત કરી છે કે નંબર ને 9 માંથી બાદ નથી કરવાનો, ડિજિટ ને, એટલે આને એક ડિજિટ કહેવાય. ઠીક છે. હવે આપણે નંબર લઈએ, સપોઝ ધ નંબર ઇઝ 54 ઇન ડેસિમલ. આ નંબર છે, તો એનું 9th કોમ્પ્લિમેન્ટ શું થશે બોલો? 54 નું શું થશે? કોઈ કહી શકશે? 9 minus 54. સિંગલ ડિજિટ ને 9 માંથી બાદ કરવાનું છે. So 9 minus 5 minus 9 minus 5. 9 minus 4. છે અહીંયા ગાડી 2 ડિજિટ છે, જોઈ લો. તો આપણે 2 9 લેવા પડશે અને એમાંથી 5 અને 4, એટલે કે 4 ને બી 9 માંથી બાદ કરશું અને 5 ને બી 9 માંથી બાદ કરશું, એટલે જે આપણો આન્સર આવશે એ છે 5 45. 45 શું થશે? 9th કોમ્પ્લિમેન્ટ ઓફ 54. ઠીક છે. સિમિલરલી સપોઝ આપણો નંબર છે 307. કોમ્પ્લિમેન્ટ 999. હા, તો 999 minus 37 307. 69 692. 5. 666. 296 692. 692 will be our answer. Okay. 9 માંથી 7, 9 માંથી 0, 9 માંથી 3, એટલે 692 is 9th કોમ્પ્લિમેન્ટ ઓફ 307 આપણે આને કહી શકીએ. તો સિમ્પલ. હવે 10th કોમ્પ્લિમેન્ટ જોઈ લઈએ. હવે તમે યાદ કરો 2's કોમ્પ્લિમેન્ટ અને 1's કોમ્પ્લિમેન્ટ. તો 2's કોમ્પ્લિમેન્ટ કઈ રીતે મળ્યું? 1's કોમ્પ્લિમેન્ટ ના આન્સરમાં 1 એડ કર્યું તો મળ્યું. સિમિલરલી 10th કોમ્પ્લિમેન્ટ કઈ રીતે મળી શકશે? બોલો. 9th કોમ્પ્લિમેન્ટ માં 1 એડ કરો. એક્ઝેક્ટલી. સિમ્પલ વસ્તુ છે. 9th કોમ્પ્લિમેન્ટ ના આન્સરમાં આપણે +1 કરશું એટલે આપણને 10th કોમ્પ્લિમેન્ટ મળી જશે. તો સપોઝ આપણે 35 એક નંબર છે આપણી પાસે ઇન ડેસિમલ, 10th કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરવું છે. તો બોલ શું આન્સર આવશે? 35. 65. ઓકે, વેરી ગુડ. એક્ઝેક્ટ આન્સર છે. તો પહેલે આપણે એનું શું કરશું? 9th કોમ્પ્લિમેન્ટ, અને એ આન્સરમાં આપણે +1 કરીએ એટલે એને કહેવાશે 10th કોમ્પ્લિમેન્ટ. ઓકે, તો પહેલે 9th ફાઇન્ડ કરીએ, એટલે કે 99 minus 35, આન્સર ઇઝ 64. એ 9th કોમ્પ્લિમેન્ટ થયું હે ને? આ 9th કોમ્પ્લિમેન્ટ થયું અને એમાં આપણે શું કરીએ? +1 કરી દઈએ. 65. તો 65 આપણો ફાઇનલ થઈ જશે. ઓકે, તો 9th +1 કેમ કર્યું? 64 +1 કેમ કર્યું? મેથડ જ છે આની. સ્ટેપ 10th નંબર કોમ્પ્લિમેન્ટ છે એટલે. સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2, આ બે સ્ટેપ્સ છે 10th કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરવાના. સ્ટેપ નંબર 1 કહે છે આપણને કે ફાઇન્ડ 9th કોમ્પ્લિમેન્ટ ઓફ નંબર એન્ડ ધેન એડ 1. ઓકે, તો આ પ્રોસિજર છે અને એ પ્રોસિજરમાં સ્ટેપ નંબર 2 આપણે ફોલો કર્યો છે. યસ ઓકે, સર. હા, જેવી રીતે 2's કોમ્પ્લિમેન્ટમાં આપણે શું કરીએ? 2's કોમ્પ્લિમેન્ટમાં તો સ્ટેપ નંબર 1 માં એમાં એવું હોય કે ફાઇન્ડ 1's કોમ્પ્લિમેન્ટ, અને પછી સ્ટેપ નંબર 2 માં યાદ હોય તો તમને એડ 1, એવી રીતનું હતું હે ને? તો સિમિલરલી 10th કોમ્પ્લિમેન્ટમાં પણ પહેલા 9th કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરશું આપણે અને એના પછી એક 1 એડ કરશું. ઠીક છે. તો આ હતું 9th કોમ્પ્લિમેન્ટ, 10th કોમ્પ્લિમેન્ટ. તો સિમ્પલ વસ્તુઓ છે. ચાલો, એના પછી આપણે બાઇનરી કોડ્સ જોઈ લઈએ. તો બાઇનરી કોડ્સ શેના માટે બનાવવામાં આવે છે? તો બાઇનરી કોડ્સ જનરલી કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, ડિજિટલ ઇન્ફોર્મેશન, એ ડિજિટલ ઇન્ફોર્મેશનને મેમરીમાં સ્ટોર કરવા માટે રો ઇન્ફોર્મેશન ડાયરેક્ટલી પણ સ્ટોર કરી શકાય અથવા તો
એ ઇન્ફોર્મેશનને એક કોડમાં કન્વર્ટ કરીને એક કોડને પણ સ્ટોર કરી શકાય. તો ઇન શોર્ટ, ઇન્ફોર્મેશનને સ્ટોર કરવા માટે અથવા રિપ્રેઝન્ટ કરવા માટે બાઇનરી કોડ્સ આપણે યુઝ કરીએ છીએ. ઠીક છે. તો બહુ અલગ અલગ પ્રકારના બાઇનરી કોડ્સ આપણે જોવાના છીએ. એમાંનો જોઈ લઈએ વેઇટેડ બાઇનરી કોડ્સ. તો વેઇટ એટલે વજન, એટલે કે જે પણ આપણો કોડ હશે એ દરેક કોડમાં દરેક પ્લેસનું કંઈક ને કંઈક વજન હશે. ઠીક છે. ફોર એક્ઝામ્પલ, ડેસિમલમાં સપોઝ 521 નંબર હોય, તો અહીંયા ગાડી એક નંબર તો બન્યો છે, પણ આપણને ખબર છે કે આ 3 ડિજિટ છે અલગ અલગ, હે, ડેસિમલના સિમ્બોલ્સ છે, અને દરેકનું કંઈક ને કંઈક વેઇટ છે. ઓકે, તો આપણે કન્વર્ઝન જ્યારે કર્યું હતું ડેસિમલમાં કોઈ પણ નંબરનું, ત્યારે આપણે જોયું હતું એનું વેઇટ. તો 1 નું વેઇટ કેટલું હોય બોલો? 1 નું વેઇટ કેટલું હોય? 10 પાવર 0 યાદ છે બધું? યસ, પાવર 1 નું 2 નું 10 પાવર 1 અને 5 નું 10 પાવર 2 યાદ છે ને? Yes, sir. ઓકે, તો ઇન શોર્ટ આપણે કહી શકીએ કે 5 નું વેઇટ 100 છે, 2 નું વેઇટ 10 અને 1 નું વેઇટ 1 છે. એટલે આપણે શું કરીએ? 5 ગુણ્યા 100, 2 ગુણ્યા 10, 1 ગુણ્યા 1 અને એડિશન કરીએ તો આપણો નંબર મળી જાય આપણને. તો ઇન શોર્ટ, ડેસિમલ નંબર છે એ એક ટાઈપનો વેઇટેડ કોડ છે. વેઇટેડ બાઇનરી કોડ નહીં કહેશું આપણે, પણ વેઇટેડ કોડ. હવે આપણે વેઇટેડ બાઇનરી કોડ જોવાના છે. તો વેઇટેડ બાઇનરી કોડમાં જે આપણે જનરલી યુઝ કરીએ છીએ, નોર્મલ કોઈ પણ કોડ હોય, ફોર એક્ઝામ્પલ 11001, તો આ એક બાઇનરી કોડ છે. તો આની વેલ્યુ કેટલી છે ખબર છે તમને? અથવા તો ફાઇન્ડ કરી શકીએ ને આપણે? આપણને ખબર છે કે ભાઈ આ પહેલાનું વેઇટ કેટલું છે? 1, બીજાનું કેટલું છે? 2. યાદ આવ્યું બધું? યાદ આવી ગયું આ બધા પ્લેસીસનું વેઇટ? Yes, sir. હા, તો આ નંબર કયો થયો ડેસિમલમાં બોલો? 16 વત્તા 8 વત્તા 1, આવું થાય? 25 આન્સર આવશે? Yes, sir. Yes, sir. તો ઇન શોર્ટ આપણે કેવી રીતે કન્વર્ઝન કર્યું? તો આપણને ખબર છે કે દરેક જે પ્લેસ છે, આ 5 પ્લેસીસ છે, એ 5 પ્લેસ, દરેક પ્લેસની કંઈક ને કંઈક વેલ્યુ છે, દરેક પ્લેસનો વેઇટ ઓલરેડી ડિફાઇન કરેલા છે પહેલાથી, એટલે આપણે ઇઝીલી એનો આન્સર ફાઇન્ડ આઉટ કરી દીધો. તો આ જે બાઇનરી કોડ હતો એને બાઇનરી કોડ કહેશું અથવા સ્ટ્રેટ બાઇનરી કોડ. ઓકે, આમાં આપણે બીજું કંઈ કોડિંગ કર્યું નથી, જનરલ આ બાઇનરી કોડ જ છે, સિમ્પલ. ઠીક છે. અને દરેક પ્લેસીસનું વેઇટ આપણને ખબર છે, 1 to 4 at 16 એ રીતનું. તો એને કહેવાશે સ્ટ્રેટ બાઇનરી કોડ. તો વેઇટેડ બાઇનરી કોડના અંદર આપણે પહેલું જોઈ લીધું સ્ટ્રેટ બાઇનરી કોડ. ઠીક છે. એના પછી આપણે જોઈએ નેચરલ બીસીડી કોડ. ઓકે, અથવા તો એનું એક બીજું નામ છે, એ આપણે કન્વર્ઝન કરશું તો ખબર પડી જશે. તો કોઈ પણ આપણે ડેસિમલ નંબર હોય, તો એ ડેસિમલ નંબરને સિમ્પલ બાઇનરીમાં રિપ્રેઝન્ટ કરશું તો એનું બીસીડી કોડ આપણને મળી જશે. સિમ્પલ બાઇનરી કન્વર્ઝન, દરેક ડેસિમલ નંબરના દરેક ડિજિટનું બાઇનરીમાં કન્વર્ઝન. એક્ઝામ્પલથી આપણને વધારે ખબર પડશે. ફોર એક્ઝામ્પલ, અવર ડેસિમલ નંબર ઇઝ 2. ડેસિમલ નંબર આપણો 2 છે, તો એનો બાઇનરી કોડેડ ડેસિમલ શું થશે? આપણે એને બાઇનરીમાં રિપ્રેઝન્ટ કરવાનું છે. બોલો શું લખશું? 10. 10. ઠીક છે, 10. પણ જે પણ બાઇનરી કોડેડ ડેસિમલ નંબર હશે એ 4 બીટનો હશે. ઠીક છે. એક સિંગલ ડિજિટ 001. 4 બીટમાં રિપ્રેઝન્ટ કરવું પડશે, એટલે 0010 વિલ બી ધી આન્સર. બોલો પછી 3 નો શું હશે? 0011. સિમ્પલ.
ચાલો હવે 9 પર પહોંચી જઈએ. તો 9 નો શું થશે? 1001. 1010 થશે. એ 10 10 થઈ જાય ને. ઓકે, વેરી ગુડ. રીતે તમારે આઈડેન્ટિફાઈ કરતા રહેવાનું. 001. 1001. બધા એક્ટિવ રહેજો. ઓકે, તો 9 નું થશે 1001. ચાલો હવે આપણે જઈએ છીએ 10. હવે બોલો. જો પહેલે તો યાદ કરો કે બીસીડી બને કેવી રીતે. તો ડેસિમલ નંબરનું દરેક ડિજિટને 4 બીટમાં રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. દરેક ડિજિટને 4 બીટમાં રિપ્રેઝન્ટ કરવામાં આવશે. એટલે કે અહીં આગળ જે 10 નંબર છે એમાં જે 2 ડિજિટ છે 1 તો એને પણ 4 બીટમાં લખવાનું અને 0 તો એને પણ 4 બીટમાં લખવાનું. થઈ ગયું? ડન. હવે બોલો. એટલે 010 1010 અને 000 એવું. 000 પહેલે 1 ને બાઇનરીમાં લખવું હોય તો કેવી રીતે લખાશે? બોલો. 1 ને તો 00001 અને 0 ને લખવું હોય તો 000. 0000. So this is our binary coded decimal number for 10. આવ્યો કેવી રીતે લખાય? યસ. હા ને? હવે તમને આઈડિયા આવી ગયો હશે કે કોઈ પણ નંબર હોય. હવે સપોઝ કે our number is 709. તો આપણે શું કરવાનું? દરેક ડેસિમલ ડિજિટ ને આ ડિજિટ 1 ડિજિટ 2 ડિજિટ 3 એવી રીતે દરેક ડિજિટ ને બાઇનરી કોડેડ ડેસિમલ માં ફેરવવું પડે. એટલે કે 7 ને કેવી રીતે લખાશે? બોલો. 011. 011. 0 ને લખાશે 0000 અને 9 ને લખાશે 1001. અને બ્રેકેટ ઓવર કરીને આપણે આઈડેન્ટિફાઈ કરાવવાનું કે ધીસ ઇઝ બીસીડી. તો ડન થઈ ગયું. યસ. ઓકે, તો ડેસિમલ નંબરનું બાઇનરી કોડેડ ડેસિમલ નંબરમાં આ રીતે કન્વર્ઝન આપણે કરી શકીએ છીએ. આ કોડનો યુઝ આપણે ઘણી બધી જગ્યાએ કરશું. જ્યારે પણ તમે સપોઝ કોઈ માઇક્રો પ્રોસેસર અથવા માઇક્રો કંટ્રોલરનો યુઝ કરીને કોઈ ડિજિટલ ઇક્વિપમેન્ટ બનાવો અને ત્યાં તમારે કોઈ નંબર રિપ્રેઝન્ટ કરવો છે ત્યારે આ નંબર બાઇનરી કોડેડ ડેસિમલ નંબર બહુ જ કામ આવશે. ત્યાં તમે યુઝ કરશો ડિસ્પ્લે. આ ટાઈપનું એક ડિસ્પ્લે આવે છે, તમે જોયા હશે કેલ્ક્યુલેટરમાં. આ ડિસ્પ્લેનું નામ શું છે? કોઈને આઈડિયા છે શું નામ છે? એલસીડી ડિસ્પ્લે આવે, ખબર? એલઈડી ડિસ્પ્લે આવે. એવી રીતે આ પણ એક ટાઈપ ઓફ ડિસ્પ્લે છે. કોઈને ખ્યાલ છે? ઓકે, તો યાદ રાખી લેજો. આને કહેવાશે 7 સેગમેન્ટ એલઈડી ડિસ્પ્લે. ઓકે, તો આ બધા પિક્સલ્સ છે. અહીંયા 1 પિક્સલ, 2 પિક્સલ, 3 પિક્સલ, 4, 5, 6 અને 7. તો આ એલઈડી પણ હોઈ શકે, એલસીડી પિક્સલ પણ હોઈ શકે. તો તે ટાઈમે 7 સેગમેન્ટ એલસીડી ડિસ્પ્લે કહીશું. અધરવાઇઝ જો એલઈડી હશે, આ 7 દેખાય ને, એટલે 7 સેગમેન્ટ્સ છે આની અંદર. તો 7 સેગમેન્ટ એલઈડી ડિસ્પ્લે આને કહેવાશે. તો એ ટાઈમે જ્યારે નંબર રિપ્રેઝન્ટ કરવામાં આવે ને ત્યારે આ બાઇનરી કોડેડ ડેસિમલનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ઠીક છે, ચાલો. તો બીસીડી કોડ આપણને ખ્યાલ આવી ગયો છે. હવે તમે એક વસ્તુ જુઓ, તો બીસીડી કોડમાં પણ કંઈક વેટ છે, હે ને? તો આપણે 9 ને કઈ રીતે રિપ્રેઝન્ટ કર્યું? એકવાર પાછું જરા બોલજો. 9 ને કેવી રીતે રિપ્રેઝન્ટ કર્યું બીસીડીમાં? 1001 લખ્યું ને? તો તમે હવે કહો કે આનું વેટ કેટલું છે? આ દરેક ડિજિટનું વેટ કેટલું છે? ચાલો લેફ્ટ રાઈટ થી સ્ટાર્ટ કરીએ. તો પેલા 1 નું વેટ કેટલું દેખાય છે તમને? કેવી રીતે લખ્યું તમે? હા, વેટ આપણે વેટ લખીએ તે વેટ 1, પછી બીજાનું 0. ના વેટ આપણે વેટ લખતા છે અત્યારે. 1 2 3 4. સોરી 1 2 4 6 4 8 8. 1 4 થયું ને? ડન. ઓકે, તો બીસીડી કોડમાં જે વેટ છે એ પણ ફિક્સ્ડ છે પહેલાથી. જોઈ લો 8421. એટલે આ પણ એક ટાઈપનો વેટેડ બાઇનરી કોડ થયો. ઠીક છે. પહેલો આપણે જોયો ફિક્સ્ડ બાઇનરી અથવા સ્ટ્રેટ બાઇનરી કોડ. સ્ટ્રેટ બાઇનરી કોડમાં પણ વેટ ફિક્સ છે. બીજો કોડ જોયો આપણે નેચરલ બીસીડી
નેચરલ બીસીડી કોડ નો વેઇટ આ કન્ફર્મ છે, ફિક્સ છે, એટલે બીસીડી કોડ ને બીજું નામ 8421 કોડ પણ કહીએ આપણે તો ચાલે. 8421 કોડ. ડન? ખ્યાલ આવી ગયો? યસ. ઓકે, તો બે કોડ જોયા આપણે. સ્ટ્રેટ બાઇનરી કોડ જે આપણને ઓલરેડી ખબર હતો. એના પછી આપણે જોયો નેચરલ બીસીડી કોડ અથવા તો 8421 કોડ. અને બીસીડી નું ફૂલ ફોર્મ શું છે બોલો? Binary coded Binary code decimal. બાઇનરી decimal. કોડેડ ડેસિમલ. ઠીક છે, એટલે કે આપણે ડાયરેક્ટ જે પણ આપણો ડેસિમલ નંબર છે એને બાઇનરીમાં કોડ કરીને લખી દેવાનો. બાઇનરી કોડેડ ડેસિમલ. 7 ને કોડ કર્યો, 0 ને કોડ કર્યો. ઓકે, તો બાઇનરી કોડેડ ડેસિમલ નંબર. ચાલો, એના પછી આપણે જોઈએ 2421 કોડ. 2421 એટલે કે એનું વેટ. આપણે વેટેડ કોડની જ વાત કરીએ છીએ, એટલે 2421 શું હશે? વેટ જ હશે. ચાલો, હવે હું તમને ડાયરેક્ટલી કઈ નથી કહેતો, હું તમને ખાલી પૂછું છું કે મારે લખવું છે 9, તો 9 2421 કોડમાં કેવી રીતે લખાશે? જુઓ, એક વસ્તુ પણ યાદ રાખજો, સિમ્બોલ્સ આપણી પાસે 0 ને 1, આજ 0 અને 1 જ છે, બીજા કોઈ નથી, કેમ કે અહીંયા બાઇનરીની વાત ચાલે છે. બોલો, 9 ને કેવી રીતે લખશું? ઓકે, ચલો તમને હિન્ટ આપવી પડશે. 8421 કોડની અંદર 9 ને કેવી રીતે લખતા હતા આપણે? 1001. હે 1001. ઓકે, કેમ કે આપણે વેટ જોયું કે 8 ને અને 1 ને એડ કરવું પડશે, એટલે એની જગ્યા ઉપર આપણે 1 લખી દેતા હતા. સિમિલરલી હવે 8421 કોડ નથી, હવે આપણી પાસે 2421 કોડ છે. તો આપણે નંબર જોઈએ છે 9, તો શું લખશું બતાવો હવે? 21. 2 માં 1 લખશું, પછી 4 ના પ્લેસમાં 210. સિમ્બોલ ખાલી 0 ને 1 નો જ યુઝ કરવાનો છે, અધરવાઇઝ બીજો કોઈ જ નથી કરવાનો. 4 time 1. કયો કયો? 4 time 1. 4 ટાઈમ 1. વેરી ગુડ. તો બધા ધ્યાન આપો, અહીંયા 4 ટાઈમ 1 કેમ આવ્યું? તો આપણે 9 બનાવવાનો છે ને આપણી પાસે આ વેટ આ અવેલેબલ છે, તો 9 બનશે કઈ રીતે જોજો. તો 2 વત્તા 4 વત્તા 2 વત્તા 1 બધાને જ એડ કરવા પડશે ને, એટલે બધી જગ્યાએ 1 લઈ લીધું આપણે. સિમ્પલ. સપોઝ મારે લખવું છે 8, 8 માટે કયો કોડ બનશે 2421 ની અંદર? બોલો. કોને કોને એડ કરવા પડશે? બોલો. 110. 110. સોરી, 111. 110. બધાને દેખાય છે? ખ્યાલ આવે છે કેમ 110? Yes, sir. સર પાછું એકવાર સમજાવવાનું. ઓકે, જોઈ લો. આપણી પાસે આ કોડ છે 2421, એટલે કે જે કોડ બનવાનો છે 4 ડિજિટ નો બનવાનો છે, અને 4 ડિજિટ નું વેઇટ ફિક્સ છે, એટલે કે જે છેલ્લો ડિજિટ છે એનું વેઇટ 1 છે, એના પછીનું 2 છે, પછી 4 છે, પછી 2. આપણને નંબર 8 જોઈએ છે. હવે 8 આમાંથી કયા કયા નંબર લેશું અને એડિશન કરશું તો 8 બનશે. તો જોજો, 2 ને લેવો પડશે, 4 ને લેવો પડશે, 2 ને લેવો પડશે, 4 અને 2. 2 8 થઈ જાય ને આવી રીતે. એક નીકળી જશે. એટલે એ 3 જગ્યા ઉપર 1 લખવાનું, અને ચોથો એક એડ કરશું તો 9 નંબર બની જાય, એની જરૂર નથી, એટલે આપણે એની જગ્યા ઉપર 0 કરી દઈએ. તો 1110 એ આપણો 2421 કોડ થયો. કોના માટે? તો 8 નંબર માટે. ખ્યાલ આવ્યો? Yes, sir. હે ને? હવે જોજો, હવે એક બીજો નંબર લઈએ આપણે 5. સપોઝ આપણો નંબર ડેસિમલમાં 5 છે અને આપણે ફાઇન્ડ કરવાનો છે એનો 2421 કોડ. તો 5 કેવી રીતે બનશે બોલો? 2 0 0 બોલો. 0 0 1 1. 2001. 1011. 1011. ઓકે, ઠીક છે. તો 1011 is our final answer. હવે તમે જોજો, આ 2421 કોડ
એક ટેબલમાં જોઈ લઈએ આપણે તો તમને થોડો વધારે ખ્યાલ આવી જશે. ચાલો. આ જો આપણા BCD કોડ હતો એમાં તમે જો ધ્યાન આપો તો 8421 આપણે વેટ અહીંયા લખ્યું છે એટલે આપણે એને 8421 કોડ પણ કીધું, બીજું નામ હે ને, BCD કોડ અથવા 8421 કોડ. ઓકે, હવે કોઈ પણ નંબર તમે જુઓ તો 8421 ના ટર્મ્સમાં જ લખેલો છે. ફોર એક્ઝામ્પલ 6 ને જોવું હોય તો 6 તમે જોઈ લો 0110 0110 એટલે કે 8421 માંથી 6 બનાવવો હોય તો શું શું જોઈએ? 4 અને 2 જોઈએ. એટલે એ બંને પ્લેસ ઉપર 1 છે, બાકીના 00 છે. ખ્યાલ આવી ગયો? 8421. યસ સર. Yes, sir. હા, તો આ હતો BCD કોડ. હવે આપણે જોઈએ 2421 કોડ છે અત્યારે જુઓ, એ પણ સેમ જ છે. દરેક બાઇનરી પ્લેસનું દરેક ડિજિટનું એક વેઇટ ફિક્સ છે. તો 2421 ઇઝ ફિક્સ્ડ વેઇટ. ઓકે, તો 0 લખવું હોય તો 0 માટે તો ભાઈ કોઈની જરૂર નથી એટલે 0000 થઈ. 1 લખવું હોય તો 1 માટે શું જોઈએ? ખાલી એક આ જગ્યા ઉપર 1 નાખવાનો, બાકીને બધા 0. તો 1 નું આ રીતે થશે. ઓકે, તો 2421 માં બધાને આઈડિયા આવી ગયો શું કરવાનું છે? સિમ્પલ યસ. છે ને? હવે તમે આમાં થોડુંક ધ્યાન આપો તો જે 0 છે અને જે છેલ્લો નંબર છે એ તમને કોમ્પ્લિમેન્ટેડ જેવો દેખાય ને? કોમ્પ્લિમેન્ટ જેવું કંઈક દેખાય ને? Yes. હે ને? Yes, sir. પછી જે સેકન્ડ નંબર છે અને સેકન્ડ લાસ્ટ નંબર એ પણ દેખાય. Yes, sir. હા ને, પેલું 000 પણ છે અને છેલ્લામાં જ્યાં 0 છે એની જગ્યાએ 1 થઈ જતું છે. પછી ત્રીજા નંબર પર પાછું ધ્યાન આપીએ, એમાં પણ કંઈક એવું જ છે. જુઓ, ઉપરથી ત્રીજો નંબર અને નીચેથી ત્રીજો નંબર, આ બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટ દેખાય છે. યસ. સિમિલરલી એના થોડા આગળ આવીએ તો આ બે નંબર પણ એના કોમ્પ્લિમેન્ટ દેખાય છે એકબીજાના. ઓકે, હવે 4 અને 5 જોઈ લઈએ, બચ્યા તે નંબર, એ પણ એકબીજાના કોમ્પ્લિમેન્ટ દેખાય છે. દેખાય છે કે નહીં? યસ. Yes, ઓકે, sir. હવે તમે જો ધ્યાન આપ્યું હોય તો આ એકબીજાના કોમ્પ્લિમેન્ટ થાય છે એટલે આ ટાઈપના કોડને 2421 કોડને સેલ્ફ કોમ્પ્લિમેન્ટ કોડ પણ કહેવામાં આવે છે. ઓકે, તો તમને કોઈ પૂછે કે સેલ્ફ કોમ્પ્લિમેન્ટિંગ કોડ શું છે તો આ એક એક્ઝામ્પલ છે 2421 કોડ. તો 2421 કોડ ઇઝ સેલ્ફ કોમ્પ્લિમેન્ટિંગ કોડ. કેમ તે આપણને ખબર પડી ગઈ છે કેમ? ડન? આગળ જઈએ. યસ. હા, હવે જોજો. હવે તમે જોયું હોય તો 5 લખવું હોય, ધારો કે 5, 2421 માં બે પોસિબિલિટી છે. જોજો, 2 + 2 + 1 કરીએ તો પણ 5 બની જાય અને બીજું 4 + 1 કરશું તો પણ 5 બની જશે. આ બંને 5 જ થયા. થાય ને? બંને હા 5 સર. જ વેલ્યુ થઈ જાય ને બંનેની. પણ આપણે શું કરવાનું છે અહીંયા ગાડી? સેલ્ફ કોમ્પ્લિમેન્ટિંગ કોડ બને એ રીતે એનું કોડિંગ કરતા છીએ. ઓકે, તો 4 અને 5 એકબીજાનું સેલ્ફ કોમ્પ્લિમેન્ટિંગ કોડ બને એ રીતે જ એનું આન્સર આપણે ફાઇન્ડ કરીએ છીએ. એટલે આપણે આ બે ફિક્સ 4 અને 5 માટે તમારે જોવાનું છે. ઓકે, તો 4 માટે સિમ્પલ યાદ રાખવાનું છે કે જે 4 છે એની જગ્યાએ 1, બાકીના 0. એટલે 4 માટે આપણે લખશું 0100 અને 5 તો એનું કોમ્પ્લિમેન્ટ જ છે એટલે 0 ની જગ્યાએ 1 કરવાનું, 1 ની જગ્યાએ 0, 0 ની જગ્યાએ 1. તો આ રીતે યાદ રહેશે. યસ સર. અને તો 4 માટે યાદ રાખી લેજો, જ્યાં 4 છે ત્યાં 1, બાકીના 0. ઓકે, હવે તમે વેટેડ કોડની આપણે વાત કરીએ તો વેટેડ કોડ બીજા ઘણા બધા છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો, દેખાય છે સ્ક્રીન ઉપર બધાને? યસ સર. હા સર. તો જો, હા, બધાના વેઇટ અહીંયા છે અને વેઇટ પ્રમાણે આપણે નંબર બનાવીએ છીએ. ઓકે, હવે ધારો કે ડેસિમલ નંબર હોય તો ડેસિમલ નંબરનો એકચ્યુઅલી વેઇટ આપણે આ રીતે લખી શકીએ: 1, 10, 100, 1000. અને આ રીતે લખી શકીએ કોડ વેઇટ.
ડેસિમલ નું. પણ અહીંયા આગળ આ બધા અલગ અલગ કોડિંગ છે. એટલે કોઈનું 8421 છે, કોઈનું 2421 છે. તો 2421 જે આપણે જોયો એ સેલ્ફ કોમ્પ્લિમેન્ટિંગ કોડ આપણે એને કહેશું. તો વેટેડ બાઇનરી કોડ્સ ની અંદર આ બીજા ઘણા બધા છે. 5421 છે, 7421, 6311, 4221, 3321. ઓકે, ખ્યાલ આવે છે બધાને? છે સિમ્પલ વસ્તુ. સર આ કોના આધાર પર ના, લીધેલું? શું કોના આધારે લીધું હોય? 5 આ 4 વસ્તુ તમે જાતે પણ બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, नंबर्स के कॉम्बिनेशन है. આ જે વેટ છે, વેટ ની વાત કરું છું, ઉપરનું જે વેટ છે ને, હા એ તેની તમે તમારું, હા, તમે તમારું પોતાનું સપોઝ વેટ બનાવો. જોજો, તમે પોતાનો નંબર જનરેટ કરો છો, તમે એકદમ ખુફિયા ઇન્ફોર્મેશન કોઈને પાસ ઓન કરવા માંગો છો, ઠીક છે, અને તમે કહો છો કે ભાઈ હું 6311 હું જાતે ડિસાઈડ કરું છું કે ભાઈ આ રીતનો મારું વેટ હશે નંબર્સનું, અને તમે કોઈને નંબર કહો છે કે 0111. ઓકે, તમે એ જેને પણ આપવા માંગો છો એને ખાલી કહેવો છો કે ભાઈ ધીસ ઇઝ અવર નંબર, અને તમારી પહેલેથી એના સાથે વાત થઈ ગઈ હશે કે 6311 વેટ પ્રમાણે તમને આ નંબર આપવામાં આવ્યો છે. એટલે કોઈને પણ આ મળશે, પેલાને ખબર છે સામેવાળા રિસીવરને કે આનો વેટ શું છે, એને મળ્યું છે ખાલી આટલું જ, પણ પહેલેથી ઇન્ફોર્મેશન મળી છે કે એનું વેટ આટલું છે 6311. તો વેટ બાકીના કોઈને ખબર નથી. તમને જેને જેને મોકલેલું છે એને ખબર છે ને તમને ખબર છે. અને 0311 આખી દુનિયાને દેખાશે, પણ એનું વેટ ખબર નહીં પડશે કે વેટ શું છે. ઓકે, 0311. તો રિસીવરને એનું વેટ ખબર છે, તો રિસીવર ખાલી એને ડીકોડ કરી શકશે ને. તો રિસીવરને શું લાગશે? 6311 એનું વેટ છે, એટલે એ નંબર કયો થયો? 3+1+5 નંબર છે. ઓકે, બાકીનાને તો આ બાઇનરી દેખાશે, એટલે બાઇનરીમાં એનું 1248 તરીકે ડીકોડ કરી શકે કરવું હોય તો, અને 1248 તરીકે કરવા જશે તો એને નંબર મળશે 4+2+1 = 7. ખ્યાલ આવ્યો? યસ. તો કોડિંગ કરવામાં આવે આ રીતે. તમે કોડિંગ કર્યું 6311 માં, અને સામેવાળાએ ડીકોડિંગ કર્યું. કોડિંગ ડીકોડિંગ ખ્યાલ આવે છે? યસ. તો આ રીતે ઇન્ફોર્મેશન આગળ પાસ ઓન કરી શકાય. સામેવાળાને ખબર પણ નહીં પડે કે ભાઈ આને શું મૂકેલું છે. ઠીક છે, એને દેખાશે 0311, નો પ્રોબ્લેમ, પણ એ ડીકોડ નહીં કરી શકશે જ્યાં સુધી એને ડીકોડિંગ કયા મેથડમાં થયું છે એ ખબર ના પડે. તો એવી રીતે આ બધા અલગ અલગ કોડ્સ છે. ઓકે, તો સર આ 0 to 9 ને જ થાય? અઢાર કોઈ બીજી સંખ્યાને નહીં થાય? થાય ને, બધા નંબરનું કોડિંગ થઈ જાય. એટલે આપણે તો હવે આમાં એટલું સમજવાનું કે સર ખાલી સિંગલ સિંગલ જ લેવાનું એમ. હા, દરેક સિંગલ ડિજિટ નું આપણે કન્વર્ઝન કરવું પડે. બરાબર. ઓકે ઓકે. એટલે હવે हेलो તમને सर, જે હા બોલો. मैं बोल रहा था मतलब कि इसका यूज मतलब यूज सिर्फ डाटा ट्रांसफर करने के लिए, मतलब कोडिंग करके खुफिया बात करना है ट्रांसफर उसका, करने के लिए, और जो कोडिंग उसके होता है उसके लिए, और सिखाने के लिए. हेलो. डेटा को स्टोर करने के लिए, डेटा को रिट्रीव करने के लिए. हाँ, तो अभी अभी में तो ऐप भी आ गए कितने सारे ऐसे, डेसिमल टू बाइनरी, बाइनरी टू डेसिमल, हेक्साकोर, मतलब हेक्साकोर, मतलब ये सब का यूज क्या मतलब? आप बोल रहे हैं कि मतलब मैं डाटा ट्रांसफर कर सकता हूँ, ये मतलब मैं कोड में बात हाँ कर सकता हूँ. हेलो. तो मैं हाँ हाँ कोड में बोलिए. बात कर सकता हूँ, तो या मैं एक सॉफ्टवेयर ले लूँ, उसमें उसमें डाल दूँ, तो हर एक पॉसिबल थिंग बता सकता है कि मतलब कि किसमें किसमें होगा, मतलब इसका मीनिंग क्या क्या निकलेगा, और क्या, जिसमें हाँ मीनिंग वो निकल रहा पता होगा. चल सकता है, लेकिन उसको हाँ एग्जैक्ट तो पता नहीं चलेगा मीनिंग क्या क्या निकलेगा. वो थाउजेंड्स पॉसिबिलिटी उसको मिलेगी, लेकिन हाँ करेक्ट करेक्ट क्या है उसको पता ही नहीं चलेगा. कोडिंग उसी को हाँ, तो कहते हैं. मतलब हाँ, तो हम्म, मतलब फिर उसका यूज ही क्या रहेगा, मतलब फिर लेकिन मतलब सामने वाले को सॉफ्टवेयर पता है ही नहीं तो चलेगा. सॉफ्टवेयर है सर, तो मतलब सॉफ्टवेयर, हम लोग को क्या. देखिए जैसे मैं मान लूं कि एक मेरे पास लॉक है, ठीक है, हाँ या तो मैं गूगल पे यूज करता हूँ. ओके, गूगल पे से मैं कुछ भी पेमेंट कर सकता हूँ, लेकिन वो मांगता है मेरे पास 6 डिजिट का डेसिमल नंबर, वो- है ना. अभी मैं सॉफ्टवेयर को बोलूं कि भाई 6 डिजिट के पॉसिबल नंबर मुझे बता दो, तो भाई वो तो बता देगा. पहला बोलेगा 00000, फिर दूसरा बोलेगा 00001, उसके बाद लास्ट वाला बोलेगा 9999.
अभी हमें तो पता चल गया, सॉफ्टवेयर ने बता भी दिया कि भाई इसमें से एक नंबर है, लेकिन वो कौन सा है हमें थोड़ी पता है। अगर ये पता चल गया तो हम तो किसी का भी बैंक अकाउंट हैक कर सकते हैं, है ना। तो ये सारी पॉसिबिलिटीज हम जान सकते हैं, एग्जैक्ट आंसर हम नहीं जान सकते। कोडिंग इसके लिए किया जाता है जनरली, ठीक है। मतलब सर उसका यूज ही क्या होगा, मतलब इस तरह से हमको सीखने का यूज जो आप ये सिखा सर रहे हैं। हेलो सर, हाँ हाँ। એ એકચ્યુઅલી अच्छा શું કહેવા માંગે છે ખબર? हम्म, કે આપણે જે ઇલેક્ટ્રિકલમાં એના માટે યુઝ થાય એ એવું કહેવા માંગે છે. આની જરૂરત શું છે આપને એમ अच्छा ऐसा कुछ क्वेश्चन है बताવો. क्या, हम कहाँ पे नहीं यूज मतलब करेंगे हाँ ऐसा? एक ये भी मान लीजिए कि हाँ मतलब जैसे कि इतने सारे ऐप हैं, तो आप हमको सीखने की क्या जरूरत है। हाँ अभी चलो ठीक है ठीक है ठीक है। ये भी बता दें, हाँ ये भी एक क्वेश्चन निकल गया ना। ओके, तो क्वेश्चन मैं समझ गया, आपका क्वेश्चन क्या है। चलो, अभी जिसने ऐप बनाया उसको पहले ये मालूम पड़ना चाहिए ना कि भाई कैसे, इसका वेट क्या है, तब जाके वो कोडिंग करके आंसर बताएगा ऐप में। ऐप के पीछे उसने लॉजिक लगाया होगा ना, ये वाला जो हम सीख रहे हैं अभी। अगर आपको ये लॉजिक पता चल गया तो उस लॉजिक को यूज करके आप ऐप बनाओगे ना। विदाउट लॉजिक तो ऐप हाँ बनेगा हाँ नहीं। तो अभी आपको वो लॉजिक मिल गया है, अभी आप उसका यूज करके कुछ बनाना चाहते हैं, जैसे कि आपने अभी बात की ऐप की, तो आप ऐप बना सकते हो। हम्म, समझे? हाँ, अभी हर एक चीज, जैसे कंप्यूटर तो चल ही रहा है, ठीक है। तो वो कैसे yes, चल रहा है वो कंप्यूटर इंजीनियरिंग वाले सीखेंगे कि कैसे चल रहा है। तो अगर वो पूछेंगे कि भाई ये कैसे चल रहा है, मैं क्यों जानूं, मार्केट में तो कंप्यूटर मिल रहा है, जैसे आपने बताया हाँ कि ऐप ऑलरेडी अवेलेबल है, तो भाई मैं क्यों सीखूं। हाँ समझ रहे हो क्वेश्चन का मीनिंग? हाँ 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 हाँ, हाँ इसके कुछ लिए मैंने इसी ये तरह। क्वेश्चन नहीं किया था। हाँ, तो ये लॉजिक हम सीख रहे हैं, चीजें ऑलरेडी अवेलेबल है, देख लो मार्केट में हर एक चीज अवेलेबल है। आप भी कुछ बिना कुछ पढ़े भी हर एक चीज अपने पास पैसे से अवेलेबल कर पाओगे। लेकिन हम क्या कर रहे हैं, जो ऑलरेडी चीजें बन चुकी हैं उसको एनालाइज कर रहे हैं, और उसमें से निकल के हम कुछ डेवलप कर सकते हैं कि नहीं। टारगेट हमारा वहां तक है, हम्म, ठीक है। चीजें हर एक अवेलेबल है, ये बहुत सालों पहले सब कुछ बन चुका है ऑलरेडी। हाँ सर मैंने एक मूवी देखी थी, हाँ हाँ, तो हम डिस्कस करेंगे इमेजिनेशन ठीक है। मतलब। हाँ हाँ सर मैं बता रहा हूँ, इमेजिनेशन मतलब क्या था, इमेजिनेशन गेम ऐसा कुछ करके था। वर्ल्ड वॉर टू में इमिटेशन। वो लोग यूज कर। हाँ वर्ल्ड वॉर टू में यूज किया था, पता नहीं कब का। और हिटलर ने हाँ वो कोड करके डाल दिया करता था, वो सबको अपना बता हाँ, दिया वो करता है कि यहाँ से स्ट्राइक था, करेंगे। वो एक मैथमेटिशियन था। हाँ हाँ, तो उसने वो कोडिंग काफी करके डाल दिया करता देखेंगे बाद में कभी, वो टाइम मिलेगा था। हाँ ठीक है। फिलहाल तो ये हाँ लॉजिक सारा सीखने की जरूरत है हमें। ओके। हाँ और एज एन इलेक्ट्रिकल इंजीनियर आपको ये ना भी पता हो तो नो इश्यू, लेकिन इंटरडिसिप्लिन का बेसिक नॉलेज हर एक इंजीनियर के पास होना चाहिए, ठीक है। इसीलिए आप स्टार्टिंग में कंप्यूटर भी सीखते हो एज बीसीआईटी सब्जेक्ट, आप मैथ्स सीखते हो, ठीक है। तो बेसिक नॉलेज हर एक इंटर डिपार्टमेंट का होना चाहिए, उस लॉजिक से हम सीखते हैं। ये बेसिकली होता है इलेक्ट्रॉनिक्स इंजीनियर का, ठीक है। हम्म, साथ ही साथ में आपको प्रोजेक्ट के टाइम पे भी ये सब्जेक्ट काम आता है, देखेंगे उसको कैसे यूटिलाइज किया जाता है, ठीक है। तो ये था हमारा वेटेड बाइनरी कोड्स, ठीक है। तो वेटेड बाइनरी कोड्स में कौन कौन से तीन हमने देख लिए, जल्दी से फास्ट बता दो। बीसीडी कोड। बोलो। हाँ, एक था बीसीडी कोड, या तो उसको दूसरे नाम से भी हमने कहा, वो कौन सा था? 88421। उसके बाद हमने देखा 2421 कोड, जो हमने फाइंड आउट किया कि भाई ये सेल्फ कॉम्प्लीमेंटिंग टाइप ऑफ कोड है। उसके बाद जो स्टार्टिंग में देखा था वो स्ट्रेट बाइनरी कोड, जो हम जनरली स्टार्टिंग में जो बाइनरी कोड्स देखे थे उसको स्ट्रेट बाइनरी कोड भी कह सकते हैं, ठीक है। फिर उसके बाद भी बहुत सारे वेटेड बाइनरी कोड्स थे। तो ये बेसिक थिंग्स थे जो हमने देख लिए। अभी हम देखते हैं एक्सेस थ्री कोड। एक्सेस थ्री कोड, तो जैसे इसका नाम है वैसा ही कुछ यहाँ पे होने वाला है। जो भी नंबर होगा उसमें
एडिशन होगा 3 का। ठीक है, तो सिंपल देख लेते हैं ये कोड क्या है। फॉर एग्जाम्पल मेरा एक नंबर है 5 इन डेसिमल। ठीक है, तो एक्सेस 3 कोड कोई भी नंबर डेसिमल नंबर का कैसे बनता है, तो उसके डिजिट में याद रखना 5 एक नंबर है और उसका एक डिजिट है 5, तो उस डिजिट में 3 ऐड करना है हमें। एक्सेस 3 मतलब 3 ऐड करना है। ठीक है, और उसको रिप्रेजेंट करना है बीसीडी में। जो भी आंसर आए उसको रिप्रेजेंट करना है बीसीडी में, बाइनरी कोडेड डेसिमल में, तब जाके हमारा फाइनल आंसर आता है। चलो, तो पहले चेक करते हैं कि 5 का एक्सेस 3 क्या बनता है। तो 5 में पहले क्या करना पड़ता है हमें, स्टेप 1 एड 3। +3। तो 5 + 3 कितना होता है, 8। अभी 8 का बीसीडी लिखना है। 8 का बीसीडी यानी कि 4 डिजिट वाला जो आंसर आता है, बोलो क्या लिखेंगे। 1,000,000। 1,000,000, ठीक है ना। बीसीडी मतलब 8421 वाला। तो 8 कब बनेगा, जब 8 जहाँ पे वेट है वहां पे 1 और बाकी जगह पे 0 रखेंगे तो 1,000,000 इज एक्सेस 3 कोड फॉर 5। ओके, तो सिंपल ही है। अभी एक और नंबर ले लेते हैं। फॉर एग्जाम्पल हमारे पास नंबर है 420। इस दिस नंबर इज इन डेसिमल। अब हमें फाइंड आउट करना है कि इसका एक्सेस 3 कोड क्या है। ठीक है, एक्सेस 3 कोड क्या है, तो हम क्या करेंगे पहले बताओ। हर एक डिजिट में 3 ऐड करना है। हर एक डिजिट में 3 ऐड करना है। तो 4 में 3 ऐड करेंगे, 2 में 3 ऐड करेंगे, 0 में 3 ऐड, 753। तो 753। अभी ये हमारा एक डेसिमल नंबर निकला है, लेकिन उसको कन्वर्ट करना है बीसीडी में। चलो अभी बोलो। 7 को कैसे लिखेंगे बीसीडी में, 0,111। 0,111। 5 को कैसे लिखेंगे, 0,101। बीसीडी माने के बाइनरी में। बीसीडी 8421। 8421 बीसीडी मतलब 8421। और आप अगर देखो 0,01। तो एक्चुअल में बाइनरी ही होता है वो। ठीक है, हमें हाँ, पता है बाइनरी में 4 डिजिट 18421 ही होते हैं वैसे तो। 3 को कैसे लिखेंगे, 0,0,0,11। 00। सो दिस इज अवर फाइनल आंसर। हम ऐसे लिख सकते हैं। ठीक है, ये हमारा फाइनल आंसर होगा 0,111 0,101 0,1। ओके, अभी आप अपने फ्रेंड को या किसी को ये नंबर दे दो और आप बता दो कि भाई ये एक्सेस 3 है, दिस कोड इज इन एक्सेस 3। तो अपने हिसाब से फाइंड आउट कर लो कि कौन सा नंबर है। चलो अब बताना है हमें कि ये कौन सा नंबर हो सकता है। तो क्या करेंगे, अभी उसका उल्टा करना पड़ेगा क्योंकि एक्सेस 3 है। तो पहले तो हम देख लेते हैं कि ये डेसिमल में कितना बनता है। BCC। कितना बनेगा बोलो, 357 ऐसा कुछ नंबर बनेगा। यस। अभी हमें पता है कि एक्सेस 3 है, यानी कि हर एक डिजिट में 3 ऐड किया हुआ है, तो हम माइनस कर देंगे ना हर एक से, तो आंसर निकलेगा ऐसा 420। तो हमें पता चलेगा कि भाई दिस नंबर इज 420। ओके, तो ये था हमारा एक्सेस 3 कोड। ओके, अभी इसमें कोई वेट नहीं है। ठीक है, हर एक प्लेस का कोई वेट फिक्स नहीं है। देखो यहाँ पे हम क्या कर रहे हैं, 3 से एडिशन कर रहे हैं, तो वेट फिक्स नहीं है यहाँ पे। इसीलिए इस टाइप के कोड को हम क्या कहेंगे, बोलो। पहले हमने कौन सा देखा था, जिसमें हर एक पोजीशन का वेट फिक्स था, इसलिए वेटेड बाइनरी कोड का था। यहाँ पे वेट फिक्स नहीं है, तो इसको क्या कह सकते हैं, बोलो। वेट फिक्स नहीं है, वेटेड नहीं कहेंगे तो क्या कहेंगे, कह सकते हैं ना, बोलो। यस सर। ओके, तो हम उसको कह सकते हैं, हम આપણે એને કહી શકશું नॉन वेटेड बाइनरी कोड्स।
ઠીક છે, તો નોન વેઇટેડમાં આપણે અત્યારે પહેલો જોયો જે છે XS3 અથવા તો EX3. ચાલો એના પછી આપણે જોઈએ ગ્રે કોડ. ગ્રે કોડ, ઓકે, કોડનું નામ છે ગ્રે કોડ. તો ગ્રે કોડ વિશે જોઈ લઈએ. તો આ પણ એક ટાઈપનો નોન વેઇટેડ બાઇનરી કોડ છે, કેમ કે આના દરેક પોઝિશનનો વેઇટ ફિક્સ નથી. ઓકે, તો પહેલે તો ગ્રે કોડ શું છે જોઈ લઈએ. તો જેટલા પણ ગ્રે કોડ્સ છે, તો ગ્રે કોડમાં શું હોય, કોઈ પણ એક નંબર હોય તો એ 0011 ના કોમ્બિનેશન થી હશે, બરાબર. 0 નું કોઈ ગ્રે કોડ હશે, પછી 1 નું પણ કઈ ગ્રે કોડ હશે, 2 નું પણ કઈ ગ્રે કોડ હશે. પણ તમે જ્યારે આઈડેન્ટિફાય કરશો તો એક નંબર જ્યારે આપણે એડ કરીએ તો એનો જે ગ્રે કોડ બને એમાં એક જ પ્લેસ ચેન્જ થશે. એટલે કે 0 હશે તો એનું 1 થશે, બાકીના સેમ ટુ સેમ રહેશે. એટલે કે સિંગલ ડિજિટ નો ચેન્જ થશે. આપણે જોઈએ, હમણાં કન્વર્ટ કરીને જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવશે કે સિંગલ ડિજિટ જ્યારે આપણે નંબર બદલીએ છીએ ત્યારે સિંગલ ડિજિટ જ ચેન્જ થાય છે. ઓકે, એટલે આને એક યુનિટ ડિસ્ટન્સ કોડ પણ કહેવાય છે. ઠીક છે, જોશું આપણે તો ખ્યાલ આવશે. તો પહેલે આપણે બાઇનરી નંબરને ગ્રે કોડમાં કઈ રીતે કન્વર્ટ કરવું એ જોઈ લઈએ. બાઇનરી નંબરનું ગ્રે કોડમાં કઈ રીતે કન્વર્ઝન કરવાનું એ આપણે જોઈ લઈએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ સપોઝ આપણો કોઈ નંબર છે 1001101. ધીસ ઇઝ અવર નંબર. ઓકે, હવે આપણે એક બેઝિક ટર્મ વિશે જોઈ લઈએ, MSB અને LSB. કોઈ સાંભળ્યું છે MSB LSB? નો. ઓકે, તો MSB stands for most significant bit. ઓકે, અને LSB least significant bit. હવે 0101 કોઈ નંબર હોય તો એના દરેક ડિજિટને અહીંયા ગાડી બાઇનરીમાં જો કોઈ એક ડિજિટ હોય તો સિંગલ બાઇનરી ડિજિટ ઇઝ કોલ્ડ એઝ બીટ. એ તો તમને ખબર છે, અહીંયા 4 બીટ છે, ખ્યાલ આવી ગયો. ઓકે, સિંગલ બાઇનરી ડિજિટ ને એક બીટ કહેવામાં આવે છે, એટલે અહીંયા 4 બીટ છે. ઓકે, હવે મોસ્ટ સિગ્નિફિકન્ટ એટલે સિગ્નિફિકન્સ એટલે શું, એની મહત્વ, એનું મહત્વ શું છે. તો સૌથી વધારે મહત્વ ધરાવતું એક બીટ એટલે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, સૌથી ઇમ્પોર્ટન્ટ બીટ. અને બીજું છે લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, એટલે કે ઓછામાં ઓછું જેનું મહત્વ છે. તો એ કેવી રીતે છે એ આપણે જોઈ લઈએ. સપોઝ હું કોઈ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરું છું સામેની એન્ડ પર 1111 અને બાઇનરીમાં. તો બાઇનરીમાં મેં મોકલ્યું છે 1111 અને રિસીવ થયું છે, જોજો, 0111. રિસીવ શું થયું? 0111. તો મેં મોકલેલું એ કયો નંબર હતો? ડેસિમલમાં શું કહેવાશે 1111 એટલે? સેવન. હા, 11 triple 4 1 15 ट्राई ना. यस. 9 15 होता है, ठीक है. देख लो 1248 करके देख लो, 15 होता है. और 011 मतलब क्या रिसीव हुआ है यहाँ पे? 7. 7 हुआ, ठीक है. तो देख लो आप, खाली एक ही बीट चेंज हुआ, एक ही बीट में एरर आई और नंबर हमारा बहुत बहुत ज्यादा बदल गया. ठीक है, सपोज अभी रिसीव कुछ इस तरीके से होता है जहाँ पे 1110, यानी कि जो ये लास्ट वाला जो बीट है, लास्ट वाला जो डिजिट है, वही सिर्फ चेंज हो रहा है. ठीक है, एक ही चेंज हो रहा है, दोनों केस में सिर्फ एक ही डिजिट चेंज हो रहा है, लेकिन पोजीशन देख लो अलग अलग है. तो ये कौन सा नंबर बनेगा? 1110. कितना? 8 बोलो. 8 14 निकलेगा.
14 14 14 ठीक है। तो अभी देख लो, इसमें आपको अभी कौन से बीट में एरर आए तो चलेगा ऐसा लगता है, या तो ज्यादा कुछ फर्क नहीं पड़ता है उसकी वैल्यू की वजह से? तो आपने आइडेंटिफाई किया वो कौन सा बीट इंपॉर्टेंट है 1 to 4 8 में फर्स्ट से, 1 वाला 8 रिवर्स वाला? हाँ 0 जिसका वेट 1 1 1 जिसका वेट 8 है, यानी कि ये जो यहाँ पे हमें ये 1 दिख रहा है उसका इंपॉर्टेंस ज्यादा है, ऐसा हमें समझ में आया ना? यानी कि उसमें तो एरर आनी यस नहीं ही चाहिए, ऐसा हमने आइडेंटिफाई कर लिया ना। और दूसरा यस બીજું આપણે શું આઈડેન્ટિફાઈ કર્યું છે કે જેનું વેટ 1 છે એમાં જો કોઈ એરર આવે તો આપણા ફાઇનલ આન્સરમાં કઈ મોટો ફરક નથી પડતો, ખ્યાલ આવે છે? સમજ પડી? Yes, यस sir. सर हाँ એટલે આ જે 1 વેટ વાળો 1 છે એનું એટલું મહત્વ નથી, એટલે આને આપણે શું કહેશું? લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. યાર આઈડિયા આવી ગયો? બોલો. यस सर यस सर Yes, કે sir. તો હવે તમારી પાસે કોઈ પણ નંબર હોય એમાંથી એલએસબી શું છે, એમએસબી શું છે તમને ખબર પડી ગઈ, તો આને આપણે શું કહેશું? એલએસબી लिस्ट અને આને એમએસબી કહેશું. ઓકે, તો મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ અને લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ આપણે અત્યારે જોઈ લીધું. હવે આપણો મેઇન ટાર્ગેટ હતો કે ભાઈ બાઇનરી નું ગ્રેમાં કન્વર્ટ કઈ રીતે કરવું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે પણ બાઇનરી નંબર આપ્યો હશે એ લખી દેશું. ત્યાર પછી સ્ટેપ નંબર 1, જે એમએસબી છે એને કોપી કરશું. અહીંયા આગળ હું ગ્રે લખવાનો છું, જોજો. તો પેલું એમએસબી છે એ કોપી થશે, તો બાય ગ્રે કોડ આપણે કન્વર્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. પહેલો 1 આપણને મળી ગયો. હવે શું કરવાનું? તો જે એમએસબી છે એમએસબી ની બાજુનો બીટ કયો છે બોલો? 0. 0 છે. 0. તો આપણે શું કરવાનું? એમએસબી પ્લસ 0 કરવાનું. 1 પ્લસ 0 કેટલા આવશે? 1 plus 1. 1 આવશે. ઓકે, તો એ 1 પ્લસ 0 નો 1 અહીંયા હું લખું છું નેક્સ્ટ. ઠીક છે. એના પછી નેક્સ્ટ, હવે જે છેલ્લો આપણે 0 જોયો એની સાથે એની બાજુવાળા 0 ને, એટલે બાજુમાં જતા રહેવાનું છે. તો 0 વત્તા 0 બોલો. 0. 0. 0 પછી 0 વત્તા 1 થશે, બોલો. 1 1. 1. આપણે જે આન્સર આવે છે એને પાછું કઈ યુઝમાં નથી લેતા, એટલું જોઈ લેજો. પછી 1 વત્તા 1 જોજો. 2 1 Zero. વત્તા 1 એટલે એક મિનિટ આન્સર અને કેરી 1 આવે ને, તો કેરી ડિસ્કાર્ડ કરવાની છે અહીંયા ગાડી. કેરી ઇઝ ડિસ્કાર્ડેડ. તો 1 પ્લસ 1 નો આન્સર આપણે લખશું જસ્ટ 0. પછી બોલો, પછી આપણે કરશું 1 પ્લસ 0. ઓકે, 1 પ્લસ 0 કેટલા આવશે? 1 plus 1. 1. 1 આવશે. અને 0 પ્લસ 1 0 plus 1. 1. ઓકે, તો ધીસ ઇઝ ગ્રે કોડ. બાઇનરી માંથી આપણે ગ્રે માં કન્વર્ટ કરી દીધું. ખ્યાલ આવી? એક બીજો નંબર લઈ લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. નંબર એટલે આપણો આવો છે 100. ઠીક છે, ફટાફટ આપણે લખી દઈએ. તો એમએસબી ને તો કોપી કરવાનું છે. અહીંયા ઘડી હું ગ્રે લખું છું. એમએસબી કોપી થશે. Yes. ચાલો પછી શું લખશું? નેક્સ્ટ આન્સર શું આવશે? 1 0. 1. 1 પછી 0. 0 પછી 1. 1. 1 પછી 0 0. 0 એટલે 0. ઓકે, પછી 1. 0. 1 પ્લસ 1 ઇઝ 0. કેરી Yes. ડિસ્કાર્ડ કરવાની છે. કેરી ડિસ્કાર્ડ કરવાની છે. સર ડબલ 0 તો બી બોલી દીધું. 1 હા, 0. સ્ટેપ બાય સ્ટેપ બોલવાનું છે. પછી 1 પ્લસ 0 પછી બોલો. 1. 1. અને 0 પ્લસ 1 0.1. 1. 1. This is our gray code for given binary number. થઈ ગયું, સિમ્પલ જ છે ને. હવે જોજો, હવે આપણે
ગ્રે માંથી બાઇનરી કન્વર્ઝન તો આજે જોવાશે નહીં, ટાઈમ ઇઝ ઓવર. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું. ઠીક છે, તો બધાને આઈડિયા આવી ગયો આજના લેક્ચરનો? 9th કોમ્પ્લિમેન્ટ, 10th કોમ્પ્લિમેન્ટ, XS3 કોડ, બાઇનરી કોડેડ ડેસિમલ, 2421 કોડ, વેટેડ કોડ આપણે જોઈ લીધો. નોન વેટેડ કોડમાં પણ એક જોયો છે XS3, અને બીજો અત્યારે જોતા હતા ગ્રે કોડ. તો બાઇનરી ટુ ગ્રે આપણે કવર કર્યું છે. હવે ગ્રે ટુ બાઇનરી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કવર કરશું. ઓકે સર. ઓકે સર. ઓકે, તો જરા